નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો આપ લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. આજે આપણે દોલનોમાં આગળનો ટોપિક સરળ ગતિમાં ઊર્જા અને અમુક શોર્ટકટ રીતનો અભ્યાસ કરીશું, જેથી તમે ઝડપથી એમસીક્યુ સોલ્યુશન કરી શકો. તો આપણે થિયરીમાં ભણી ગયા હતા કે જ્યારે કોઈ સ્પ્રિંગ હોય એને મધ્યમાન સ્થાનેથી ખેંચી તો આપણે જે કાર્ય કરીએ છીએ સ્પ્રિંગને ખેંચવા માટે, તો આપણું કાર્ય ક્યાં ગયું? આપણામાંથી તો ઊર્જા ઓછી થઈ, તો તરત જ ખ્યાલ આવે કે આપણે કરેલું કાર્ય સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહાય. કારણ કે આપણામાંથી ઊર્જા ઓછી થાય તો આ ઊર્જા ગઈ ક્યાં? કારણ કે ઊર્જાનો નાશ નથી થતો, એટલે આ ઊર્જા સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. હવે જો આ ખેંચાયેલી સ્પ્રિંગને મૂકી દે તો તરત જ સ્પ્રિંગ ઝડપથી પોતાની મૂળ પોઝિશન તરફ આગળ વધશે. તો આનો અર્થ એ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં કન્વર્ટેશન થયું. એટલે કે સરળ આવર્ત ગતિમાં બે પ્રકારની ઊર્જા છે. એક છે ગતિ ઊર્જા અને બીજી છે સ્થિતિ ઊર્જા. આ બંને વિશે આપણે ચર્ચા કરી. તો ગતિ ઊર્જાનું સૂત્ર આપણને ખબર જ છે, 1/2 mv². એમ એટલે જે પદાર્થ ખેંચાયેલો છે તેનું દળ અને જે તે પદાર્થનો વેગ. બરાબર. હવે સરળ આવર્ત ગતિમાં વેગ આપણને ખબર છે, આપણને સામાન્ય સ્થાનાંતરનું સૂત્ર ખબર જ છે, x a sin ωt પ્લસ i. આનું વિકલન કરી એટલે વેગ મળશે. ડાયરેક્ટ વિકલન કરું છું, હવે તમે ફટાફટ આવડશે તમને. તો a ના a sin θ નું વિકલન cos ωt પ્લસ i, અને ફરીથી આ ખૂણાનું વિકલન, એનું વિકલન માત્ર ઓમેગા આવશે. બરાબર છે. અને આ સિવાયનું વેગનું બીજું સૂત્ર પણ હતું, આપણે ભણી ગયા હતા, v ઓમેગા વર્ગમૂળની અંદર a² - x². ચાલો તો કોઈ પણ સૂત્ર મૂકો. બરાબર છે. બે સ્વરૂપમાં સૂત્ર આવશે. ચાલો પહેલા હું આ મૂકી દઉં, તો આ 1/2 એમના આ દળ m, v નો વર્ગ છે એટલે v નો વર્ગ કરી મૂકો, એટલે v નો વર્ગ એટલે આવશે ω² કૌંસની અંદર. કારણ કે વર્ગ કરશું એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, એટલે કૌંસમાં વધશે a² - x². કારણ કે આ આની સાથે ગુણાકારમાં છે. ચાલો તો જોવો, તો આપણને આ પણ ખબર છે, આપણે છેલ્લે ભણ્યા કે m ω² = k. એટલે કે આપણે આવું ભણ્યા હતા, ω² = k/m. યાદ કરો છેલ્લા લેક્ચરમાં. બરાબર. તો m ω² હોય તો k મૂકી શકાય, તો k કૌંસની અંદર a² - x². આ આપણી ગતિ ઊર્જાનું સૂત્ર મળી ગયું. જો તમે આ સ્વરૂપે મૂકશો તો આ સ્વરૂપે એટલે કે t ના સ્વરૂપમાં સૂત્ર મળશે. બરાબર છે. ચાલો હવે આપણે આના કિસ્સાઓ જોઈએ, વિવિધ કિસ્સાઓ. પહેલો કિસ્સો કે મધ્યમાન સ્થિતિ હોય તો શું થાય? હવે મધ્યમાન સ્થિતિ હોય, યાદ કરો સરળ આવર્ત ગતિ થતી હોય, દાખલા તરીકે આ x = 0 સ્થિતિ, આ x = a સ્થિતિ, આ x = -a સ્થિતિ. x નો અર્થ આપણે જે f = -kx સૂત્ર લખી છે, તો એમાં x એટલે મધ્યમાન સ્થિતિથી કરાયેલું ખેંચાયેલું અંતર અથવા તો સંકોચાયેલું અંતર. ખાસ યાદ રાખવાનું, મધ્યમાન સ્થિતિથી જ આ x માપવાનું. તો મધ્યમાન સ્થિતિ માટે તો x 0 થાય. તો મધ્યમાન સ્થિતિ માટે x = 0 લેતા તો આની અંદર મૂકો તો તમને ગતિ ઊર્જા કંઈક મળશે. કેટલી મળશે? 1/2 k કૌંસની અંદર a² અને x 0. આ 0 મૂકી તો 0 નો વર્ગ 0 એટલે 0, એટલે માત્ર આની કિંમત વધી ગઈ 1/2 k a². એટલે વધુ ને વધુ કિંમત મેળવી જવાય. કેમ? કારણ કે આ બાદબાકીમાં સૌથી ઓછા બાદ થયા, એટલે આ કિંમત સૌથી વધુ મળશે. જો આ વધુ ને વધુ બાદ થાય તો આ કિંમત ઓછી મળે. આ સૌથી ઓછા બાદ થાય એટલે આ કિંમત સૌથી વધારે મળી, એટલે આ ગતિ ઊર્જાની કિંમત મહત્તમ મળી. બરાબર. એટલે ગતિ ઊર્જા ક્યાં મહત્તમ હોય? મધ્યમાન સ્થાને. સીધું પણ સાબિત કરી શકીએ. તમે સ્પ્રિંગને ખેંચો, મૂકી દો તો સ્પ્રિંગ ઝડપથી ગતિ કરશે મધ્યમાન સ્થાને, સૌથી વધારે ઝડપથી, અને છેડા ઉપર પહોંચશે ત્યાં ધીમી પડી જશે. હિંચકાનું ઉદાહરણ લ્યો, હિંચકાને તમે ખેંચો
અહીંયાથી મૂકી દો તો વચ્ચે ફૂલ સ્પીડમાં આવશે, છેલ્લે પહોંચતા પહોંચતા સ્પીડ ધીમી થઈ જાય, 0 થઈ જશે, ફરીથી પાછું ગતિ કરશે, બરાબર છે. એટલે મધ્યમાન સ્થાને ગતિ ઊર્જા મેક્સિમમ કેટલી હોય 1/2 ks2 જેટલી. ચાલો બીજો કેસ જોઈએ. આ મધ્યમાન સ્થાને જોયો, અંત્ય બિંદુએ કેસ જોઈ. અંત્ય બિંદુ, તો અંત્ય બિંદુ માટે x કેટલા કહેવાય? અંત્ય બિંદુ માટે પ્લસ અથવા માઈનસ a કહેવાય, પ્લસ અથવા માઈનસ a. ચાલો મૂકો તો આની અંદર, તો ગતિ ઊર્જા બરાબર 1/2 k આ a2 એમ ન x ની જગ્યાએ પ્લસ અથવા માઈનસ a બેયનો વર્ગ કરો, ગમે તેનો વર્ગ, પ્લસ નો વર્ગ કે માઈનસ, એનો જવાબ તો પ્લસ a2 જ આવશે. આ તો નિયમના માઈનસ હતા એ એમ નમ રાખ્યા, તો જવાબ શું થઈ જશે? a2 a2 0, એટલે ગતિ ઊર્જા આખી 0 થઈ જશે. આનો અર્થ એવો થયો છેડા ઉપર ગતિ ઊર્જા મિનિમમ લઘુત્તમ હોય. આ તો દેખીતું જ છે. તમે હિંચકાને તમે અહીંથી આમ મૂકી દો તો અહીં સ્પીડ વધશે, છેડે પોતા પોતા ધીમો પડી જાય અને 0 થઈ જશે, લઘુત્તમ સાબિત થયું સૂત્ર દ્વારા. સમજાણો આટલો અર્થ? બીજું આપણે તો આ સૂત્રમાં આ કિંમત મૂકી હતી એટલે આ રીતે આપણને મળ્યું. તમે આ કિંમત મૂકશો તો તમને t ના સ્વરૂપમાં ગતિ ઊર્જાનું સૂત્ર મળશે, જે તમે જાતે કરી નાખજો, બરાબર છે. તો આપણે ગતિ ઊર્જાની વાત કરી, હવે આપણે સ્થિતિ ઊર્જા વિશે ચર્ચા કરી. હવે આપણે સ્થિતિ ઊર્જાની ચર્ચા કરીએ. ચાલો આપણે ચેપ્ટર નંબર 6 કાર્ય ઊર્જા અને પાવરમાં F - kx આ સૂત્ર ભણી ગયા. કેનું સૂત્ર છે? તો કે સ્પ્રિંગ બળનું, બરાબર. અને આવું સૂત્ર તો સરળ આવર્ત ગતિમાં પણ છે, કે સરળ આવર્ત ગતિ કોણ કરતું હોય? તો કે જેમાં ઈ કણ ઉપર લાગતું બળ આ સ્વરૂપનું હોય તો તે પદાર્થ સરળ આવર્ત ગતિ કરે. આનો અર્થ એવો થાય કે સ્પ્રિંગ પણ સરળ આવર્ત ગતિ કરે છે. અને આના ઉપરથી કાર્ય ઊર્જા અને પાવર ચેપ્ટરમાં આપણે એની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું હતું. સ્થિતિ ઊર્જા U = 1/2 kx નો વર્ગ યાદ કરો. તો અહીંયા પણ સ્થિતિ ઊર્જાનું સૂત્ર બળ આ સ્વરૂપનું છે તો સ્થિતિ ઊર્જા પણ આ જ સ્વરૂપની થાય 1/2 kx નો વર્ગ. સમજાણો? એટલે કે અંતર સાથે સ્થિતિ ઊર્જા બદલાતી રહે. એવી જ રીતે ગતિ ઊર્જા પણ અંતર સાથે બદલાતી હતી, x આવતો હતો. હવે આપણે આના વિવિધ કિસ્સાઓ જોઈએ. સ્થિતિ ઊર્જા કોને કહેવાય મેં તમને હમણાં જ સમજાવ્યું. જ્યારે આપણે સ્પ્રિંગને ખેંચીએ તો આપણે કંઈક કામ કરવું પડે, આપણે આપણી તાકાત વાપરવી પડે, એટલે કે આપણામાંથી ઊર્જા ઓછી છે. તો આ ઊર્જા ગઈ ક્યાં? નાશ નો પામે આ નક્કી છે, કારણ કે ઊર્જા સંરક્ષણનો નિયમ કે ઊર્જાનો નાશ ન થાય. તો ગઈ ક્યાં? તો કે આ ઊર્જામાંથી આપણામાંથી ઊર્જા ઓલી સ્પ્રિંગમાં વહી ગઈ. જેવી સ્પ્રિંગને મૂકશો એટલે ખબર પડે કે એનામાં ઊર્જા સંગ્રહિત હતી, એ જ ઊર્જાને લીધે સ્પ્રિંગ પાછી ખેંચાય. સમજાણો? એ જે છે આપણે જે કાર્ય કરી એ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે, બરાબર. ચાલો હવે આપણે આના વિવિધ કિસ્સાઓ જોઈએ. ચાલો પહેલો કિસ્સો, મધ્યમાન સ્થાન હોય તો શું થાય? ચાલો મધ્યમાન સ્થાન, તો મધ્યમાન સ્થાન અથવા સ્થિતિ એના માટે x બરાબર કેટલા હોય? 0 હોય, બરાબર. મધ્યમાન સ્થાન હોય અહીંયા x બરાબર 0, x બરાબર +a, x બરાબર -a. મધ્યમાન સ્થાન એટલે x બરાબર 0. તો સ્થિતિ ઊર્જા કેટલી થઈ જાય? જોવો તો કે 1/2 k x એટલે 0, 0 નો વર્ગ 0, 0. એટલે કે લઘુત્તમમાં લઘુત્તમ હોય ક્યારે? તો કે જ્યારે મધ્યમાન સ્થાન આવ્યું. આવું કેમ થયું? હા તો દેખીતું જ છે. મધ્યમાન સ્થાન પાસે ગતિ ઊર્જા કેવી હતી? વિચાર કરો. ગતિ ઊર્જા મેક્સિમમ હતી, ગતિ ઊર્જા વધુ ને વધુ, સ્થિતિ ઊર્જા ઓછી. સ્થિતિ એટલે સ્થિર સ્થિતિમાં એની પાસે રહેલી સંગ્રહિત ઊર્જા, સ્થિતિ છે જ નહીં, ગતિ હતી મેક્સિમમ, તો સ્થિતિ ઊર્જા લઘુત્તમ જ હોય. ચાલો ત્યાર પછી અંત્ય બિંદુ માટે આપણે વાત કરી. ચાલો અંત્ય બિંદુ હોય તો અંત્ય બિંદુ માટે x બરાબર +or - a થાય, +or - a. તો સ્થિતિ ઊર્જા કેટલી થાય? ચાલો સ્થિતિ ઊર્જા બરાબર 1/2 k x નો વર્ગ, આનો વર્ગ કરીશ પ્લસ નો વર્ગ કે માઈનસ નો વર્ગ, પ્લસ જ થાય, a2 x ની જગ્યાએ a +or - બે નો વર્ગ પ્લસ જ થાય, 1/2 ka2. x ની વધુ ને વધુ કિંમત જ એ થાય. 0 પછી અહીં ગમે તેટલી શરૂ કરો, વધુ ને વધુ 1, 0 થી શરૂ કરો, વધુ ને વધુ -1 થાય કિંમત, મેક્સિમમ કિંમત, બરાબર. તો આ કિંમત તમને કેવી મળી? મહત્તમ. તો અંત્ય બિંદુ ઉપર સ્થિતિ ઊર્જા મહત્તમ થાય. દેખીતું છે, તમે સ્પ્રિંગને ખેંચતા જાઓ, હજી કામ કરો, હજી ખેંચો એટલે તમે તમારી તાકાત વધુ ને વધુ વાપરો, છેડા સુધી ખેંચી.
તો તમારી તાકાત વધુ ને વધુ વપરાણી. ઈ બધી તાકાત સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહાય. તો વધુ ને વધુ સ્થિતિ ઊર્જા અંત્ય બિંદુ ઉપર. અંત્ય બિંદુ ઉપર ગતિ ઊર્જા 0 હતી, યાદ કરો. સમજાઈ ગયું? કમ્પ્લીટ. હવે આપણે વાત કરી કુલ ઊર્જા. આટલું ક્લિયર થઈ ગયું? ચાલો હવે કુલ ઊર્જા. કુલ ઊર્જા અથવા તો એને યાંત્રિક ઊર્જા પણ કહેવાય, યાદ રાખજો. યાંત્રિક ઊર્જા. તો કુલ ઊર્જા એટલે આપણને ખબર, ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. ચાલો ગતિ ઊર્જાનું સૂત્ર આપણે મેળવ્યું. ગતિ ઊર્જાનું સૂત્ર શું હતું? 1/2 k a² - x નો વર્ગ વત્તા સ્થિતિ ઊર્જા એટલે 1/2 k x નો વર્ગ. કઈ જગ્યાએ હું કુલ ઊર્જા મેળવું? કોઈ પણ બિંદુએ, કોઈ પણ બિંદુની વાત કરું હું, કોઈ પણ બિંદુ માટે ગતિ અને સ્થિતિ ઊર્જા. કુલ ઊર્જા એટલે ગતિ વત્તા સ્થિતિ, બરાબર છે? હું કોઈ પણ બિંદુ, હા પછી હું એમ કહું કે અંત્ય બિંદુએ કે મધ્યમાં સ્થાને, તો એ પ્રમાણે તમારે x ની વેલ્યુ મૂકવી પડે. હું તો કોઈ પણ બિંદુ માટે મેળવું. ચાલો આપો તો સાદું રૂપ 1/2 k ને અંદર બે બાજુ ગુણી નાખો, a² - 1/2 k x નો વર્ગ વત્તા આ તો પદ હતું જ 1/2 k x નો વર્ગ માઈનસ પ્લસ કેન્સલ, તો કિંમત મેળી 1/2 k a². આ અંતર સાથે પણ નથી બદલાતી. જો તો k સ્પ્રિંગ અચળાંક ફિક્સ છે, અચળ જ હોય. કંપ વિસ્તાર એ પણ ફિક્સ જ હોય, એટલે કે જે અચળ છે અને કુલ ઊર્જા તો અચળ જ રહે, એ તો આપણે જાણી જ છીએ. સમજાણો આટલો? એટલે કુલ ઊર્જા કોઈ પણ બિંદુ માટે અચળ રહે, પણ સ્થિતિ ઊર્જા કે ગતિ ઊર્જા વધઘટ થાય. સ્થિતિ મહત્તમ હોય તો ગતિ ન્યૂનતમ હોય, ગતિ મહત્તમ હોય તો સ્થિતિ ન્યૂનતમ હોય. ગતિ અને સ્થિતિ ચેન્જ થયા રાખે. કુલ ઊર્જા એટલે બેનો સરવાળો તો અચળ જ રહે, બરાબર છે? હવે આપણે આગળ કુલ ઊર્જા 1/2 k² જોઈ. હવે આપણે સ્થિતિ, ગતિ અને એના માટેના ગ્રાફ જોઈશું. હવે આપણે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા એના વિરુદ્ધ x ના આલેખ આપણે જોઈએ, બરાબર? ચાલો ગતિ ઊર્જાનું સૂત્ર હતું વ્યાપક સૂત્ર 1/2 k a² - x નો વર્ગ. સ્થિતિ ઊર્જાનું સૂત્ર હતું 1/2 k x નો વર્ગ, બરાબર? હવે તમે જોઈ શકો ગતિ ઊર્જા રે, ગતિ ઊર્જા x વર્ગના પ્રમાણમાં બદલાય છે, સ્થિતિ ઊર્જા પણ x વર્ગના પ્રમાણમાં બદલાય છે. એટલે કોઈ પણ રાશિ જ્યારે વર્ગ પ્રમાણના વર્ગના સમપ્રમાણમાં બદલાતી હોય એટલે કે આવા સ્વરૂપે y² બરાબર 4ax અથવા x² બરાબર 4by, આવા ટૂંકમાં વર્ગ પ્રમાણમાં બદલાતી હોય કોઈ રાશિ, તો એમનો જે આલેખ રહ્યો, એમનો આલેખ એ પરવલય આલેખ. કેવો આલેખ આવશે? પરવલય. આ મેથ્સ ની અંદર આવતા સૂત્ર છે પરવલયના. એટલે પરવલયનું સૂત્ર જ આવું કે y નો વર્ગ એ x ના સમપ્રમાણમાં, કે x નો વર્ગ y ના સમપ્રમાણમાં. જો આ બંને રાશિ આ પ્રમાણે બદલાય તો એ આલેખ પરવલય જોઈએ. એટલે આમના આલેખ પણ કેવા આવશે? પરવલય આવશે. તો હવે આપણે એ આલેખ દોરીએ. ચાલો હું આ અક્ષ ઉપર ઊર્જા દોરું છું અને આ અક્ષ ઉપર અંતર લઈ આપણે x. પહેલા આપણે દોરી ગતિ ઊર્જા. જો x દોર્યા આ ઉપર તો અહીંયા x 0 કહેવાય, x બરાબર 0 સ્થાન કહેવાય. તો અહીંયા અમુક જગ્યાએ x બરાબર પ્લસ a આવશે. x છે તો x ની વધુ કિંમત પ્લસ a, એટલે આના કરતા વધારે ગ્રાફ નો છે. એવી રીતે x ની વધુ કિંમત આ બાજુ માઈનસ. સમજાણો અર્થ? હવે જોઈએ. ચાલો હું વાત કરું ગતિ ઊર્જા, તો તમને ખબર હોવી જોઈએ ગતિ ઊર્જાના બે કેસ લીધા આપણે, અંત્ય બિંદુ અને મધ્યમાન સ્થાન. તો ડાયરેક્ટ વિચારો કે ભાઈ ગતિ ઊર્જા રહી, તમે અહીંયાથી જ્યારે હિંચકાને છૂટો મૂકશો તો હિંચકો મધ્યમાન સ્થાને પહોંચે ત્યારે વધુ ને વધુ ઝડપથી જાય છે. અંત્ય બિંદુ આગળ પહોંચે ત્યારે ગતિ ધીમે થઈ જાય, 0 થઈ જાય. એટલે અંત્ય બિંદુ પાસે ઝડપ 0 હોય, ઊર્જા ગતિ ઊર્જા 0 હોય. અંત્ય બિંદુ એટલે અહીંયા ઊર્જા દોરી, અહીંયા ઊર્જા ચેક કરવી તો 0, એટલે અહીંયાથી ગ્રાફ શરૂ કરવાનો. અંત્ય બિંદુ પાસે ઝડપ 0, અંત્ય બિંદુ એટલે a, અને ઊર્જા 0 એટલે આઈ ઊર્જા 0. હવે મધ્યમાન સ્થાનની વાત કરું. મધ્યમાન સ્થાન અહીંયા ઝડપ મેક્સિમમ હોય, અહીંયા ઊર્જા વધુ હોય છે, અહીંયા ઊર્જા વધુ હોય છે. એટલે આ રીતે વધુ
ઉર્જા પ્લસમાં જઈશું બરાબર. તો હવે આમનો આલેખ તો પરવલય આપે છે, પરવલય આકાર એટલે આ રીતનો આકાર થાય, આ રીતનો થાય, આ રીતનો કોઈ પણ રીતનો થાય બરાબર. તો હવે તમે આ બધાને જોડો તો આ ત્રણે ત્રણ બિંદુ જોડશો એટલે તમને ખ્યાલ આવશે કે આ રીતે આલેખ થશે. સમજાનો અર્થ ખબર પડી? ચાલો એવી જ રીતે સ્થિતિ ઉર્જા માટે વિચારો કે ભાઈ અંત્ય બિંદુ ઉપર સ્થિતિ ઉર્જા મેક્સિમમ, હમણાં જ આપણે જોયું અંત્ય બિંદુ ઉપર સ્થિતિ ઉર્જા મેક્સિમમ, આગળ જાય એમ ગતિ વધતી જાય એટલે સ્થિતિ ઘટતી જાય, સ્થિતિ ઘટે. અંત્ય બિંદુ ઉપર મેક્સિમમ એટલે અંત્ય બિંદુ ઉપર આ જગ્યાએ ઉર્જા એટલે અહીંયા ઉર્જામાં ગતિ અને સ્થિતિ બેયની વાત કરી, ગતિ અને સ્થિતિ બેય બરાબર. તો અંત્ય બિંદુ ઉપર સ્થિતિ ઉર્જા મેક્સિમમ એટલે અહીંયાથી શરૂ થશે. આ વધુ લીધું અને વધુ કિંમત કેટલી હોય? 1/2 k² જ હોય. જોઈ લો ગતિ કે સ્થિતિની મેક્સિમમ કિંમત કેટલી હતી? બે કેસ જોયા, 1/2 k² જ હોય એટલે કે કુલ ઉર્જા કેટલી હોય બરાબર. તો આ એટલી કિંમત લીધી. એવી રીતે અંત્ય બિંદુ પાસે સ્થિતિ ઉર્જા મેક્સિમમ, તો મેક્સિમમ અહીંયા અંત્ય બિંદુ ઉપર ગતિ 0, ગતિ વચ્ચે મેક્સિમમ હોય, જ્યાં ગતિ મેક્સિમમ ત્યાં સ્થિતિ લઘુત્તમ, એટલે મધ્યમાન પાસે ગતિ મેક્સિમમ હોય તો સ્થિતિ લઘુત્તમ, આ રે લઘુત્તમ દોર્યું. હવે આ ત્રણે ત્રણ બિંદુને જોડી દો, પણ જોડવાના પરવલય આકારમાં. પરવલય છે એવું મેં કીધું તમને બરાબર. તો આ બધાને હું ડોટ વડે દર્શાવી દઉં. ખબર પડી? આ જે ગ્રાફ દોર્યો ઈ મેં સ્થિતિ ઉર્જા માટે દોર્યો, આ જે ગ્રાફ દોર્યો ઈ મેં ગતિ ઉર્જા માટે દોર્યો. બેની મેક્સિમમ કિંમત 1/2 k² જ થાય. ખબર પડી? બીજું હવે તમે જોવો તો હું આ બિંદુની કઈક વાત કરું અને આ બિંદુની, આ ખબર પડી જાય. આ ગ્રાફ જીની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો છે કે નીચેનામાંથી ગતિ અને સ્થિતિ ઉર્જાનો સાચો આલેખ કયો છે, તો તમને આ આવડવો જોઈએ. એકદમ સરળ છે, ઉદાહરણથી યાદ રાખી શકો, સૂત્ર ન આવડે તો પણ બરાબર. બીજી બાબત જો તો આ ગ્રાફ ઉપર આની વાત કરું તો આ બિંદુ આ ગ્રાફ ઉપર આવે અને આ ગ્રાફ ઉપર આવે. તો હું વાત કરું કે આ ગ્રાફની વાત કરતો હોય હું અને આ બિંદુની વાત કરું તો આ બિંદુએ ઊર્જા જોતી હોય તો આમ, આ બિંદુએ ઊર્જા જોતી હોય તો મારે આ બિંદુએ ઊર્જા જોતી હોય તો આમ. હું વાત કરું છું આ ગ્રાફની સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા માટે અહીંયા કઈ ઉર્જા આવી છે આ ગ્રાફમાં. તો આ બિંદુ તો આ ગતિ ઉર્જાના આલેખમાં આવે, તો આ બિંદુએ ગતિ ઉર્જા પણ આટલી. આનો અર્થ શું થયો કે આ બિંદુ ગતિ અને સ્થિતિ બેયના આલેખમાં આવે, બે માટે ઉર્જા સરખી થઈ. એટલે આ બિંદુ શું સૂચન કરે છે? આ પોઈન્ટ P બિંદુ, તો P બિંદુ એ ગતિ ઉર્જા બરાબર જ સ્થિતિ ઉર્જા થઈ. એવું ને એવું અહીં થાય કે આ બિંદુ રહ્યું એ ગતિના આલેખમાં અને સ્થિતિ બેયના આલેખમાં આવે અને બે માટે ઉર્જા ચેક કરવી હોય તો સમાન, કે ભાઈ ગતિની વાત કરું તો ગતિ આ, સ્થિતિ ચેક કરી તો સ્થિતિ આ સમાન છે, બેની કિંમત સરખી મળે. તો આ બિંદુ માટે x ની વેલ્યુ કેટલી હોય એ ચેક કરવું હોય આપણે. x ની કિંમત કે ભાઈ x કેટલા હોય તો બંને કિંમત સમાન થાય. આ તો નક્કી થઈ ગયું ને કે ભાઈ આ બિંદુની ગતિ અને સ્થિતિ ઉપર આવે છે બે આલેખ ઉપર, તો બે માટે કિંમત તો સમાન થાય. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું? મૂકો 1/2 k a² - x નો વર્ગ. સ્થિતિ ઉર્જા એટલે 1/2 k x નો વર્ગ. 1/2 કેન્સલ, k કેન્સલ, તો આવું હોય a² - x નો વર્ગ બરાબર x નો વર્ગ. x વર્ગ ને આમ લઈ જાઓ, x વર્ગ માઈનસ છે પ્લસ થઈ ગયા એટલે x વર્ગ પ્લસ x વર્ગ એટલે 2x નો વર્ગ. તો x જ શોધવા હતા આપણે, તો x વર્ગ બરાબર શું થઈ જાય? ગુણાકાર y આવશે ભાગાકારમાં a²/2. તો x બરાબર કેટલા થઈ જશે? પ્લસ ઓર માઈનસ a² નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ √2 પ્લસ એ થાય માઈનસ. ટૂંકમાં x ની કિંમત કેટલી હોય? આ જગ્યાએ છે પ્લસ a/√2, આ જગ્યાએ છે આ જગ્યા માઈનસ a/√2. એટલે જ્યારે x ની કિંમત આટલી થાય ને, આટલી કે આટલી, ત્યારે ગતિ અને સ્થિતિ ઉર્જા ઇક્વલ થઈ જાય. ઇક્વલ થાય કેટલી થાય એ હવે શું એ આપણે શોધ્યું નથી. કેટલી છે કે ભાઈ અહીંયા ગતિ અને સ્થિતિ ઉર્જા સમાન છે પણ કેટલી છે એ હજી આપણે નથી શોધ્યું. ખબર પડી? તો હવે આપણે શોધીએ. ટૂંકમાં આ જગ્યાએ ગતિ અને સ્થિતિ ઉર્જા ઇક્વલ જ છે, તો ગમે તેનું સૂત્ર મૂકો. ગતિનું મૂકવું હોય તો ભલે, સ્થિતિનું મૂકવું હોય તો ભલે, બે ઇક્વલ છે આ જગ્યામાં.
ચાલો હું સ્થિતિનું મૂકું, વાંધો નથી ને, ટ્રાય ગમે બેથી કરી લે. પણ આ જગ્યા માટે તમને x ખબર પડી ગઈ કેટલા છે, પ્લસ કે માઈનસ ગમે તે મૂકો. 1/2 k x નો વર્ગ થશે, એટલે x વર્ગ તો આ સીધા જતા ડાયરેક્ટ આ મૂકી દઉં તો પણ ચાલશે, અથવા આનો વર્ગ કરો તો પણ ચાલશે. કેટલા થઈ જાય, a²/2. તો આ કિંમત આટલી મળી, 1/2 kx ks², 1/2 ks² આ છેદમાં 2 ને આખાઈના છેદમાં 2 રાખું તો વાંધો નથી ને. આ છેદ અંશનો છેદ છેદમાં જ આવે, 2 દુ 4 જ થાય, પણ મારે ગુણાકાર નથી કરવો, રાખવું 2 ને. તો 1/2 ks² એટલે શું હતું, યાદ કરો, કુલ ઊર્જા હતી. કુલ ઊર્જાની અડધી થાય ગતિ અને સ્થિતિ. એટલે આ એક એવું સ્થાન છે કે જ્યાં ગતિ અને સ્થિતિ ઇક્વલ થાય. કેટલી થાય, તો કે કુલ ઊર્જાની અડધી છે. કેટલા અંતરે, તો કે x બરાબર પ્લસ ઓર માઈનસ a/√2. અડધું અંતર નથી, કંપ વિસ્તારનું અડધું અંતર નથી, a/√2 છે. ખાસ યાદ રાખજો. અને આ બંને પ્રશ્ન ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા છે, ખાસ યાદ રાખવાનું, ખબર પડી જાય. તો હવે આપણે આના પછી આપણે શોર્ટકટ ટ્રીક જોઈએ, બરાબર. હવે આપણે શોર્ટકટ ટ્રીક જોઈશું. કેના માટે, તો કે અમુક આપણે છેલ્લા લેક્ચરમાં મેં વાત કરી કે વર્તુળ ઉપરથી, એટલે કે ફેઝરની રીત ઉપરથી સમય શોધવાના, આવર્તકાળ શોધવાના, ઓમેગા શોધવાના. તો જેટલા પણ દાખલા સમય શોધવાના કે કુલ અંતર કે સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, આવા બધા પ્રશ્નો તમને સરળ આવર્ત ગતિમાં પૂછી શકે. તો એના માટેની શોર્ટકટ રીત એકદમ સરળ. હવે જો અહીંયા દાખલા તરીકે આ મધ્યમાન સ્થાન છે, આ અંત્ય બિંદુ, આ પણ અંત્ય બિંદુ. હવે અહીંયાથી અડધું અંતર એટલે મેં x બરાબર a/2 લીધું. એવી રીતે આ બાજુનું અડધું અંતર એટલે x બરાબર -a/2. મેં આટલા ભાગ પાડી દીધા, બરાબર. હવે જોઈજો કેના માટેની શોર્ટકટ. તમને ઘણી વખત પ્રશ્ન પૂછે કે મધ્યમાન સ્થાનથી કંપ વિસ્તારના અડધા અંતર સુધી પહોંચવા માટે લાગતો સમય શોધો. હવે એના માટે પહેલા આપણે સમીકરણ બનાવી, પછી આપણે સમય શોધ, બહુ વાર લાગે. તો એકદમ ટૂંકમાં થાય એના માટે તો મેં તમને છેલ્લે શીખવાડ્યું હતું કે ફેઝરની રીત ઉપયોગમાં લેવાની. ચાલો ફેઝરની રીત આપણે લઈ. આ x બરાબર 0, આ x બરાબર a, આ x બરાબર -0 થી શરૂઆત કરે છે એવું કહી દીધું, અને એને કંપ વિસ્તારના અડધા અંતર સુધી જવું છે. અડધું અંતર એટલે a/2 જેટલું અંતર થશે, a/2, બરાબર. તો અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો. તો મેં તમને શું શીખવાડ્યું, તમારે t શોધવો હોય કે આવર્તકાળ શોધવાનો થાય, તમારે હંમેશા પહેલા ઓમેગા શોધવાનો. જો સમીકરણ આપ્યું હોય તો સમીકરણ ઉપરથી ઓમેગા મળી જાય. તમે એની સરખામણી sin કે cos વાળા ઓલા સમીકરણ સાથે કરશો તો ઓમેગા મળી જાય ને. ઓમેગા સૂત્રમાં 2π/t આવે તો સીધું તમને ફટાફટ મળી જાય. અને ઈ કઈ નો આપેલું હોય તો તમારે ફરજિયાત આ ફેઝરની રીત વાપરવી પડે, એના ઉપરથી ઓમેગા મળે, ઓલા ખૂણાના સૂત્ર ઉપરથી. બરાબર. કયું સૂત્ર હતું, તો મેં તમને લખાવ્યું હતું કે ઓમેગા બરાબર θ/t, એટલે કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતરના છેદમાં સમય, તો θ બરાબર ઓમેગા t થાય. સમજાણું? તો આ સૂત્ર ઉપરથી શીખડાય. તો જ્યારે સમીકરણ નો આપ્યું હોય તો ફેઝરની રીત ઉપરથી ઓમેગા મળી જશે. સમીકરણ આપ્યું, સમીકરણમાં ઓમેગા જ ગોતવાનું આપણે, કારણ કે ઓમેગાના સૂત્રમાં આવર્તકાળ આવે છે, અને આવર્તકાળ મળશે એટલે તમારા 99% પ્રશ્ન સોલ્વ થઈ જશે. 99%. જોઈએ હવે આપણે કેવી રીતે. પહેલા અહીંયા હતો અને આ તરફ જાય, તો પેલા આ બિંદુને તમે ગોતો. આ રહ્યો ના, કઈ તરફ જાય, આ તરફ જાય. મેં તમને કીધું હતું આપણે વર્તુળ ઉપર આ જ દિશા લેવાની. અહીંયા આ દિશામાં જતો હોય, પરંતુ અહીંયાથી કઈ દિશામાં જાય, 0 થી a/2, એટલે પ્લસ દિશામાં ગયો. પ્લસ દિશામાં એટલે અહીંયાથી ઉપર, આ દિશા આવી, આ દિશામાં તો નીચે જાય. એટલે આપણે અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યો તો આ બિંદુને ગોતી ગયો, આ મેળવી લીધું, બરાબર. આ ત્રિકોણ બનાવી નાખ્યો મેં. અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યો તો એને તમારે અક્ષ ઉપર દર્શાવો તો આવી રીતે દર્શાવો. વર્તુળ ઉપર કેવું હોય તો અહીંયાથી અહીંયા પહોંચ્યો કહેવાય, બરાબર. એટલે તમને ખૂણાના સંદર્ભમાં એને આટલો ખૂણો આગળ વધ્યો કહેવાય. પેલા મને આ ખૂણો મળી જાય તો પછી આ તમને મળી જશે. આ a/2 છે, આ તો એ જ કહેવાય. જો તો આ એ જ કહેવાય. તો આ cos વિધેય લ્યો, cos θ બરાબર શું થઈ જશે, પાછળની બાજુ એટલે a/2 છેદમાં કર્ણ, એ કેન્સલ, 1/2 મળી જાય. 1/2 મળ્યા એટલે θ કેટલા માટે 1/2 થાય, cos θ ની કિંમત cos 60 એટલે 1/2.
60 ને કહેવાય π/3 બરાબર. એટલે આ π/3 મળ્યા તો આ કેટલા હોય π/6 હોય. આ ખૂણો હોય π/, ઉપરનો ખૂણો જોવાનો કારણ કે અહીંયાથી અહીંયા સુધી પહોંચે એટલે આ અંતર કવર કર્યું કહેવાય. એટલે આ ખૂણો શોધવાનો હોય π/6. સમજાયું? એટલે આ થીટા બરાબર શું થયું કહેવાય ઓમેગા t. આ થીટા બરાબર આ સૂત્ર પ્રમાણે થીટા બરાબર ઓમેગા t. આ થીટા ખબર છે તમને π/6. તો ઓમેગા બરાબર થાય 2π/T into small t બરાબર π/6. પાઈ કેન્સલ. તો t બરાબર કેટલા થઈ જાય? t બરાબર આ કેપિટલ T ઉપર બગડો છેદમાં 6 × 12. આ સમય મેળવ્યો તમે. કેટલો સમય થાય? તો કે અહીંયાથી અહીંયા પહોંચવા માટેનો સમય t ના છેદમાં 12. હવે સમજો. હવે અહીંયાથી અહીંયા પહોંચવું હોય તો આવી જ રીતે તમે જાતે ગણતરી કરજો. એટલે તમારે કઈ ગણતરી કરવાની થાય? અહીંયાથી અહીંયા સુધીનો. એટલે ડાયરેક્ટ સીધો આ જ ખૂણો, આ ખૂણો તમને મળી ગયો. અહીંયાથી અહીંયા પહોંચવું છે એટલે જ એને એમ કહેવાય કે અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યો એટલે આ ખૂણો. એટલે આ ખૂણો નીચેનો ખૂણો શોધવાનો થાય. એ ખૂણો તમે પહેલા જ મેળવ્યો π/3. એને તમે π/3 અહીંયા મૂકી દો અને ઓમેગા t કરશો તો તમને મળશે આ t/6. આવું કેમ થયું સાહેબ? અંતર તો અડધું, આ અંતર અડધું, તો સમય અલગ અલગ થાય. વચ્ચે ઝડપ મેક્સિમમ હોય, પછી ઝડપ ઘટતી જાય 0 થઈ જાય. ઝડપ એક સરખી નથી. ઝડપ એક સરખી ન હોય તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર તો સરખું જ છે, આ સરખું જ છે, બદલાય છે આ. એટલે ઝડપ સરખી ન હોય તો સમય પણ અલગ જ મળે. સમય પણ અલગ મળે. એવી જ રીતે આ બાજુ પણ એક થશે કે અહીંયાથી આટલું અંતર કાપવું હોય તો t ના છેદમાં 12 સમય લાગશે. આવર્તકાળનો 12નો ભાગ. અને અહીંયાથી અહીંયા પહોંચવું હશે તો t ના છેદમાં 6 સમય લાગશે. આટલું યાદ રાખી લ્યો. હવે આ તો મેં તમને સમજાવી દીધું કે આ રીતે મળે એમ. તમે યાદ રાખી લ્યો ડાયરેક્ટ. તો હવે કેટલી ફટાફટ થાય એ આપણે જોવાનું. હવે જોઈજો બરાબર. હવે હજી બરાબર સમજો. અહીંયાથી ગતિ શરૂ થતી હોય અંત્ય બિંદુ સુધી પહોંચવું હોય તો કેટલો સમય લાગે? તો આ બેનો સીધો જ સરવાળો કરી નાખો. t/12 plus t/6 લસા લ્યો. આને બે વડે ગુણી નાખો. બરાબર છે? 2 ને 3t છેદમાં 12 લસા 3 ના છેદમાં t ના છેદમાં 4. એટલે કે મધ્યમાન સ્થાનથી અંત્ય બિંદુ પહોંચવા માટેનો ટોટલ સમય t/4. એટલે આમથી ખબર પડે કે 0 થી ગતિ શરૂ કરે ને, અંત્ય બિંદુએ જાય, પાછા મધ્યમાન સ્થાને આવે, પાછું અંત્ય બિંદુ જાય, ફરીથી મધ્યમાન સ્થાને આવે ત્યારે એક દોલન પૂર્ણ કર્યું કહેવાય. તો એક દોલન માટે t સમય લાગે. તો 4 ભાગ થયા. જો સરખે સરખા આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. તો t નો આ ચોથો ભાગ જ કવર કરવાનો થયો. ટોટલ જે અંતર છે, ટોટલ અંતર એનું ચોથા ભાગનું અંતર માટેનો સમય પૂછ્યો તો t નો ચોથો ભાગ. ડાયરેક્ટ કઈ થાય એમ યાદ ન રહે કઈ નહીં. મેં તમને આટલું તો યાદ રખાય. ખબર પડી કે ન ખબર પડી? તો હવે જો આપણે આના આધારે કેટલા પ્રશ્નો ફટાફટ સોલ્વ થાય આટલું જ યાદ રાખવાનું. શોર્ટકટ રીત. હવે તમને એમ કે એક દોલન પૂર્ણ થાય તો એના માટેનું કુલ અંતર. એક દોલન માટેની હું વાત કરું છું તો એક દોલન માટેનું કુલ અંતર, એક દોલન માટે કુલ અંતર કેટલું થાય? ચાલો કુલ અંતર જોઈજો. આ 0 થી a 2a 3a 4a. અહીંયા એક દોલન પૂર્ણ થયું કહેવાય. એટલે કુલ અંતર થાય 4a. અને એક દોલન પૂર્ણ થાય એના માટેનો કુલ સમય કેટલો થાય? કુલ સમય તો કે કેપિટલ T જેટલો. ખબર પડી? હવે ડાયરેક્ટ તમને એમ પૂછે a જેટલું અંતર કાપવા માટેનો સમય. a જેટલું એટલે 0 થી a જેટલું આટલું અંતર. તો સીધી ખબર પડે t/4 અથવા આ બેનો સરવાળો. કોઈ પણ a જેટલું અંતર. રેડી? બીજો પ્રશ્ન આમાં તમને એમ પૂછે કે સરેરાશ ઝડપ કેટલી? હું વાત કરું છું એક દોલન માટેની કે ભાઈ સરળ આવર્ત ગતિ કરતા હોય એ કણના એક દોલન માટેની સરેરાશ ઝડપ કેટલી? સરેરાશ ઝડપનું સૂત્ર કુલ અંતર છેદમાં સમય. તો એક દોલનમાં કુલ અંતર કેટલું કપાય? 4a જેટલું. સમય એક દોલન માટેનો t એ તમને આપ્યો, t આપ્યો, જે મૂકો એટલે જવાબ મળે સરેરાશ ઝડપ એક દોલન માટે. હજી આગળનો પ્રશ્ન તમને એમ પૂછે એક દોલન માટે કુલ સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પહેલું સ્થાન. જો અહીંથી શરૂઆત કરે, અહીંયા જાય, પાછો અહીંયા આવે, પાછો અહીંયા, પાછો અહીંયા પહોંચે ત્યારે એક દોલન થયું કહેવાય. તો એની જગ્યા મેળવી એટલે કુલ સ્થાનાંતર થઈ જાય 0. પણ એક દોલન પૂર્ણ થાય એના માટેનો સમય તો t જેટલો જ લાગે. આમાં તમને એમ પૂછી શકે સરેરાશ વેગ કેટલો થાય?
સરેરાશ વેગ એટલે થાય સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર થઈ ગયું 0, સમય t જેટલો, સરેરાશ વેગ 0 મળશે. ખબર પડી? હજી આપણે આવા બીજા પ્રશ્ન જોઈએ. બરાબર? ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. એક દોલન માટે થતું કાર્ય. કાર્યનું સૂત્ર તમને ખબર છે, બળ ગુણ્યા સ્થાનાંતર કે FD cos θ. બળ ગુણ્યા સ્થાનાંતર. એક દોલન થાય તો સ્થાનાંતર તો તમને ખબર છે, અહીંયાથી શરૂ કરે, અહીંયા જાય, પાછો અહીંયા આવે, પાછો અહીંયા આવે, પાછો અહીંયા જાય, ત્યારે એક દોલન કહેવાય. તો સ્થાનાંતર 0 થાય. સ્થાનાંતર 0 હોય તો કુલ કાર્ય 0 થઈ જાય. તો આવા બધા જ પ્રશ્નો ફટાફટ થશે. ચાલો આવું સમીકરણ આપેલું તમને એવું કીધું x 7 cos 0.5 pi t, અને તમને કીધું છે કે આ કોણ જો cos હોય ને તો હંમેશા છેડેથી ગતિની શરૂઆત થતી હોય, છેડેથી. માત્ર cos ઓમેગા t હોય, phi નો હોય. cos ઓમેગા t હોય એટલે છેડેથી અંત્ય બિંદુથી ગતિની શરૂ થાય. માત્ર sin ઓમેગા t હોય તો મધ્યમાન સ્થાનથી ગતિની શરૂઆત થાય. યાદ રાખજો, માત્ર cos ઓમેગા t, phi નો હોય તો અંત્ય છેડાથી, અને sin હોય તો મધ્યમાન સ્થાનથી. cos પ્લસ આપેલા છે એટલે આ બાજુથી થતી હોય, માઈનસ આપ્યો તો આ બાજુથી થતી હોય. બરાબર? તો આ સમીકરણ આપેલું છે, તમને એમ કીધું a થી 0 સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે. બરાબર? તો સમય શોધવા માટે મેં તમને કીધું સમયના દાખલામાં તમને એક ઓમેગા મળવો જોઈએ. જો ઓમેગા મળી જાય તો તમને સમય મળી જશે. ઓમેગા નો મળે તો ફેઝરની રીતથી, ઓલા વર્તુળની રીતથી ઓમેગા શોધવો પડે. બે રીતે થાય. હવે અહીંયા જો તો ઓમેગા સમીકરણ તો આપેલું હોય તો ઓમેગા મળી જાય. કઈ રીતે? આ સમીકરણને તમે સરખાવો, a cos ઓમેગા t, તો ઓમેગા કેટલો થઈ જાય? ઓમેગા t એટલે સીધો જતો થઈ જાય, એટલે કેટલો મળ્યો? ઓમેગા 0.5 પાઈ, અને ઓમેગા બરાબર 2 પાઈ upon t લખાય. પાઈ પાઈ કેન્સલ, તો આ t મળશે. તો t ને કરતા કરી દો તો t બરાબર શું થઈ જાય? 2/0.5. 0.5 નીચે આવશે, 2/0.5. આ પોઈન્ટ કાઢી નાખો, 10 ઉપર મૂક્યા, 5 × 10, સમય મળ્યો 4 સેકન્ડ. આનો અર્થ શું થયો? આવર્તકાળ 4 સેકન્ડ છે. તમને એ નથી પૂછ્યું, તમને તો સમય પૂછ્યો, જો આવર્તકાળ નથી પૂછ્યું. તમને કયો સમય પૂછ્યો? a થી મધ્યમાન સ્થાન સુધી. હવે આવર્તકાળનો અર્થ શું થાય? આવર્તકાળ એટલે અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા સુધીનો. એટલે ટોટલ 4a જેટલું અંતર થાય ને, 4a જેટલું, ત્યારે એક આવર્તકાળ કહેવાય. આ તો માત્ર a જેટલું અંતર પૂછ્યું. તો અહીંયાથી અહીંયા માટેનો સમય બધું જવા દો. અહીંયાથી અહીંયા માટેનો સમય કેટલો? ડાયરેક્ટ વિચારો, t/12 + t/6 તો મૂકી દો. t/12 + t/6 આમાં કિંમત મૂકી દો. અહીં ઉપર 4 મૂકો, અહીંયા પણ ઉપર 4 મૂકો. હવે તમે આના ઉપરથી ફટાફટ દાખલો કરી શકશો. અહીંયાથી અહીંયા સુધીનો સમય કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. ચાલો ત્યાર પછી તમને એવું કીધું છે કે કોઈ કણ x 0 થી a ઉપર જાય, a થી 0 ઉપર આવે અને 0 થી -a/2 સુધી પહોંચે તો લાગતો સમય કેટલો? જો તો 0 થી a સુધી, a થી 0 સુધી, 0 થી -a/2. એટલે અહીંયાથી આટલું આવ્યું. અહીંયાથી કણની શરૂઆત થઈ, અહીંયા આવ્યો, અહીંયાથી પાછો 0 1 અને 0 થી પાછો અહીંયા સુધીનો સમય ગણવાનો. તો અહીંયાથી આટલો કેટલો સમય થાય? તો ડાયરેક્ટ યાદ હોય તો મેં તમને કીધું 4 ભાગ થઈ ગયા. એક ભાગ અહીંયાથી આમ જાય, એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. તો આ જે અડધા એ જેટલા કટકા છે એના માટેનો સમય કેટલો હોય? t/4. આ બંનેનો સરવાળો કરો, t/4 જ થાય. તો આ ડાયરેક્ટ t/4, પાછું અહીંયાથી અહીં સુધી આવે t/4, એટલે બે વાર થી જોઈજો, t/4 + t/4. કઈ રીતે? અહીંયાથી આમ, પાછું અહીંયાથી આમ, t/4, પછી આખે આખું નથી, આટલું છે તો આટલું કેટલું થાય? + t/12. આપી દે સાદરો એટલે તમને જવાબ મળી જશે. ખબર પડી? રેડી? ચાલો ત્યાર પછી તમને એવું કીધું કે કોઈ કણ આવી રીતે અંત્ય બિંદુથી ગતિની શરૂઆત કરે અને અંત્ય બિંદુથી કંપ વિસ્તારના અડધા અંતર સુધી પહોંચવા માટેનો લાગતો સમય કેટલો? અહીંયાથી અડધું અંતર, એ પણ √2 નહીં, અડધું અંતર કીધું છે. અડધું અંતર જ ખબર છે. અડધું અંતર માટે t/6 સમય લાગે. ભાઈ આ તો ડાયરેક્ટ ખબર છે તમને કે અહીંયાથી અડધું અંતર કાપવા માટેનો સમય t/6. આમાંનો ખબર કેટલું અંતર કાપવાનું છે? ખબર હતી કે અહીંયાથી અહીંયા સુધી, પણ કેપિટલ T નો ખબર. કેપિટલ T મેળવવા માટે ઓમેગા છે. આમાં ડાયરેક્ટ કેપિટલ T આપેલો. ત્રણ વસ્તુ છે. કેપિટલ T ખબર હોય તો સમય આ જ રીતે સીધો મળી જશે.
કેપિટલ T નથી ખબર તો ઓમેગા ગોતો. સમીકરણ આપ્યું હોય તો સીધો મળે, સમીકરણ નો આપ્યું હોય તો ઓલા ફેઝરની રીતે આ ત્રણ રીતથી તમને ઓમેગા મળી જાય. ઓમેગા મળે એટલે સમય મળી જાય. તો અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટેનો સમય T/6, સીધો જ દાખલો T/6 મૂકી દો. T4 આપેલા છે, સીધો જવાબ કમ્પ્લીટ. ચાલો ત્યાર પછી હવે તમને આવું સમીકરણ આપેલું છે અને કીધું છે કોઈ કણ સરળ આવર્ત ગતિ કરે છે. એમાં તમને કીધું 0 થી આટલો સમય, આટલા સમયમાં કાપેલું અંતર કેટલું. કા અંતર પૂછે કા સમય પૂછે, અથવા જો અંતર આપેલું હોય તો સમય પૂછે. અહીંયા સમય આપેલો અને અંતર પૂછ્યું તો રીત તો આ જ આવશે. મેં તમને શું કીધું, ઓમેગા ગોતો. ઓમેગા વાળું પદ આવ્યું, સીધું જ આપેલું તો સીધો જ મળી જશે. તો આ ઓમેગા વાળું પદ આવ્યું તો આને સીધો કરતા કરી નાખો 2.5 પાઈ અપોન ઓમેગા. ઓમેગા જગ્યાએ કિંમત મૂકી દો 2 પાઈ અપોન ટી. આ પાઈ કેન્સલ થઈ ગયો. આમાંથી આ ટી ને કરતા કરો, આ ટી કરતા છે બરાબર. તો શું મળ્યું 2.5 ટી છેદમાં 2 બરાબર. હું આને આવી રીતે લખી શકું, બરાબર સમજો. 2.5 ને 2 વડે ગુણું છું અને 2 ને પણ 2 વડે કઈ ચેન્જ નથી કર્યો. કેમ આવું હમણાં સમજાશે તમને. એટલે અઢી દુ 5 ટી છેદમાં 4 એટલે આ 2 વડે ભાગી નાખ્યા હતા એટલે આ જ પદ આવ્યું. આનો અર્થ એવો થાય T/4 5 વખત. T/4 5 વખત એટલે T/4 સમય કેટલાને લાગે, કેટલું અંતર કાપવા માટે, તો કે આટલું a જેટલું. એકવાર a જેટલું અંતર કાપે એટલે T/4 સમય લાગે. બીજી વાર a જેટલું અંતર કાપે એટલે બીજી વાર T/4. એ T/4 કેટલી વખત છે? 5 વખત. તો એ અંતર કેટલી વાર કાપેલું હોય? 5 વખત. એટલે 5 એ જેટલું અંતર કાપ્યું હોય. આમાં કેટલું અંતર કાપ્યું હોય? 5 a જેટલું. ખબર પડી? સમજાણો દાખલો. ચાલો ત્યાર પછી તમને આવું પૂછે x બરાબર 0 થી a/√2 માટેનો સમય કેટલો? સમય કીધો તો મેં શું કીધું? ઓમેગા. સમીકરણ તો નથી, તો સમીકરણ હોય તો સીધો ઓમેગા મળે. નથી આપ્યું તો ઓલી ફેઝરની રીતથી ઓમેગા મેળવવો પડશે. ચાલો મેળવો તો ફેઝરની રીતથી. અહીંયા હું આ રાઉન્ડ દોર નહીં બરાબર. આ 0 થી a/√2 એટલે અહીંયા ક્યાં થાય? આ a/√2. અહીંયાથી આટલું અંતર, આ બિંદુને તમે અહીં દોરો તો આવી ગયું. આ ત્રિકોણ દોર નાખો તમે. 0 થી a/√2 એટલે અહીંયાથી ગણ અહીંયા ગયો તો એને વર્તુળમાં ક્યાં ગયો કહેવાય? 0 થી એટલે અહીંયા ગયો એટલે અહીંયાથી આટલું અંતર. એટલે તમારે ખૂણો તો આ શોધવાનો થાય. કારણ કે એ ખૂણામાં ઓમેગા હોય, કારણ કે ખૂણો બરાબર ઓમેગા ટી થાય. સમજાણો? એટલે આ ખૂણો મળી જાય. હમણે શીખડે તેમ cos θ લ્યો. cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ a જેટલો કહેવાય, a જેટલો જ બરાબર. તો એના પરથી આ ખૂણો મળે. આ ખૂણાને 90 માંથી બાદ કરજો એટલે આ ખૂણો મળશે. અને ઈ જે ખૂણો મળે θ બરાબર ઓમેગા ટી લખાય. ઓમેગા ટી લખાય તો ઓમેગા બરાબર પાછું 2 પાઈ અપોન ટી. અને આ જે θ તમને રેડિયન માં લેવાનો, રેડિયન માં, ડિગ્રી માં નહીં, રેડિયન અહીં મૂકી દેજો. એટલે ટી ને કરતા કરો મળી જશે સમય. એક જ પદ્ધતિ છે ઓમેગા. સમીકરણ આપ્યું તો ઓમેગા સીધો મળે. જો આ સમીકરણ હતું ઓમેગા હતો જ. નો આપ્યું હોય તો ફેઝરની રીતથી. આવા જ દાખલા વધારે મેક્સિમમ પૂછાય છે. ચાલો હવે હું આ બાજુ કાઢી નાખું છું. ચાલો હવે આપણે જોઈએ ફરીવાર આગળ 11મો દાખલા નંબર. જો ચાલો આગળનો દાખલો 11. એમાં કીધું કોઈ કણ સરળ આવર્ત ગતિ કરે અને એનો કંપ વિસ્તાર 4 સેન્ટીમીટર આપેલો હોય. કયું કીધું? કયા સ્થાનાંતર માટે? કયું સ્થાનાંતર એટલે x બરાબર શોધવાનું કે જેના માટે કુલ ઊર્જાની અડધી સ્થિતિ ઊર્જા અને અડધી ગતિ ઊર્જા. કુલ ઊર્જાની એટલે હું આવું લખી શકું કુલ ઊર્જા એની અડધી ગતિ ઊર્જા બનવી જોઈએ અને કુલ ઊર્જાની અડધી સ્થિતિ ઊર્જા બનવી જોઈએ. આનો અર્થ શું થયો કે ગતિ અને સ્થિતિ ઇક્વલ બન્યા. કેટલા? કુલ ઊર્જા કરતા અડધા. એ તો હમણાં આપણે સાબિત કર્યું. ડાયરેક્ટ યાદ હોય તો આ ડાયરેક્ટ તમે જવાબ કરી શકો x બરાબર a/√2 બરાબર છે પ્લસ ઓર માઈનસ. અને ડાયરેક્ટ આ રીતે મેળવવો હોય તો પણ થઈ જશે. તો હવે તમને આવડશે એવી આશા રાખું. બરાબર આ જ રીતે મળશે. તમે આ રીતે સૂત્ર મૂકો. ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 k a² - x નો વર્ગ. સ્થિતિ ઊર્જાનું 1/2 k x નો વર્ગ. આ બે કેન્સલ. આના ઉપરથી x મેળવજો એટલે a/√2 a આપ્યા 4 સેન્ટીમીટર /√2 4 એટલે 2 ગુણ્યા 2 /√2 એટલે આનું સાદુરૂપ આપશો એટલે √2 ને √2 ગુણ્યા √2 લખી શકું. અને 2√2 સેન્ટીમીટર આનો જવાબ આવશે. બરાબર 2√2 સેન્ટીમીટર અંતર માટે અડધી સ્થિતિ ઊર્જા અને અડધી ગતિ ઊર્જા કુલ ઊર્જાની બનશે. ત્યાર પછી 13મો દાખલા નંબર આપણે જોઈએ. તો 13મા દાખલા નંબરમાં તમને એવું કીધું
x બરાબર a/2 માટે સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર કેટલો? કૌંસમાં ઓપ્શન લખેલા મેં x બરાબર a/2 માટે સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા. ચાલો સરળ આપણે ગતિ માટે એવો શબ્દ વાપરેલો છે, હું તો રકમ ટૂંકી લખું છું. ચાલો સ્થિતિ ઊર્જાનું સૂત્ર 1/2 kx2 કુલ ઊર્જાનું સૂત્ર 1/2 ka2 યાદ કરો. કુલ ઊર્જા 1/2 k 1/2 k કેન્સલ. x ની વેલ્યુ તો આપી દીધી a/2 એટલે a2/4 છેદમાં a2 કેન્સલ 1/4. આ બધા પ્રશ્નો પૂછાયેલા છે બરાબર. ચાલો ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન આપણો એવું કીધું કુલ ઊર્જા E આપેલી છે. હવે કુલ ઊર્જા E આપેલી છે તો કુલ ઊર્જાને તો હું આમ લખી શકું 1/2 ka2. આ તો આઈપી છે એટલે લખી નાખ્યું. પછી એવું કીધું x બરાબર a/2 માટે ગતિ ઊર્જા કેટલી થાય? x બરાબર a/2 જ્યારે ગતિ ઊર્જા. ચાલો ગતિ ઊર્જા એટલે 1/2 k a2 x નો વર્ગ 1/2 k આ a2 એમનો x કેટલા કીધા a/2 એનો વર્ગ એટલે a2/4 થઈ જાય. ચાલો લસાલો 4 * 4 -1 એટલે 3 આ 1/2 k 3 a2/4. હું આ 3/4 ને કોમન કાઢી દઉં. 3/4 કોમન કાઢી લીધા. કૌંસમાં હોય 1/2 k a2. આવું કેમ કર્યું? આવા સ્વરૂપમાં ઓપ્શન નથી, e ના સ્વરૂપમાં એટલે 1/2 k a2 એટલે કુલ ઊર્જા એટલે મેં લખ્યું હતું અહીંયા. એટલે આ e થઈ ગયા એટલે 3e/4. એટલે તમારો જવાબ આવશે C ઓપ્શન. બરાબર. આવા ઘણા બધા પ્રશ્નો તમે તમારી સાથે હવે સોલ્વ કરી શકશો.